ગામે ગામે પંડિતોના ટોળાઓ હશે, મઠે મઠે તાપસ વૃંદ વૃંદમ, દરેક ગામમાં મોટા મોટા આશ્રમો મઠો હશે, અને ઈ પણ પાછા ભરાયેલા હશે જ્યાં જગ્યા નહીં હોય. મઠે મઠે તાપસ વૃંદ વૃંદમ, ગ્રહે ગ્રહે પુસ્તક ભાર ભારમ, ઘરે ઘરમાં પુસ્તકો અલમારીઓ શાસ્ત્રોથી જ ભરી હશે. પણ ન ચ શાસ્ત્ર વેતા ન ચ કર્મ કરતા. એ અલમારીમાંથી કોઈ ધર્મશાસ્ત્રને લઈ અને વાંચનારો કોઈ નહીં હોય. ન ચ શાસ્ત્ર વેતા ન ચ કર્મ કરતા. એમાંથી વાંચીને જીવનમાં ઉતારનારો કોઈ નહીં હોય. આવો હડાહડ કળિયુગ અમને દેખાઈ રહ્યો. નારદજી આ વાત કરી. સનત કુમારોએ નારદને કહ્યું કે નારદ, વાત તારી સાચી છે, પણ એમાં તારે આટલું બધું દુઃખી થવાનું કારણ છે. એ વખતે નારદજીએ કીધું કે મારો એક અનુભવ થયો એ તમને કહું. હું હમણાં થોડા સમય પહેલા વૃંદાવનમાંથી પસાર થતો હતો, અને એમાં એક દ્રશ્ય મેં જોયું. એકાંત વિસ્તારમાં જંગલ હતું. એક યુવતી સ્ત્રી બેઠી હતી અને બે વૃદ્ધ પુરુષો એના ખોળામાં માથું નાખીને સૂતા હતા. આ દ્રશ્ય મેં જોયું. મેં વિચાર્યું કે મારે જોવા જેવું નથી. હું બાજુમાંથી પસાર થઈ ગયો, પણ પેલી યુવતીએ મને પાછળથી બૂમ પાડીને બોલાવ્યો, મહારાજ ઉભા રહો. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મસ્ચિંતામપી નાશય. મહારાજ ઉભા રહો અને મારી ચિંતાનો વિનાશ કરતા જાઓ. નારદજી શબ્દ સાંભળીને ઘડીક ઉભા તો રહ્યા, વિચાર કર્યો, ચિંતાનો વિનાશ? કઈ ચિંતા, કેવા પ્રકારની, હું કેમ એને? પણ પાછળના શબ્દમાં એ દેવી બોલી, દર્શનમ તવ લોકસ્ય સર્વસાદ હરમ પરમ. મહારાજ તમારું દર્શન થશે ને તો પણ મારો લગભગ મારી ચિંતા દૂર થઈ જશે. સંતનું દર્શન મારા ને તમારા દુઃખને દૂર કરનારું છે. તમે મને દર્શન માત્ર આપો. દર્શનની લાલસા કરી એટલે નારદજી ગયા છે. પણ નારદજી પહેલો સવાલ કર્યો, દેવી તું કોણ છો, તારો પરિચય આપ. અને એ વખતે એ દેવી પરિચય આપે, મહારાજ મારું નામ ભક્તિ છે, અને આ જ્ઞાન અને વૈરાગ્ય નામના મારા બે દીકરાઓ છે. માં યુવાન છે અને દીકરા વૃદ્ધ છે. આ ઘટના નારદજી જોઈ હેરાન થયા. નારદજીએ પૂછ્યું કે આવું કેમ? બોલે, એ જ તો મહારાજ, એ જ તો વિડંબના છે, એ જ તો. અને એને બેને જગાડવા અને જુવાન કરવા માટે હું પ્રયત્નશીલ છું, પણ હું કઈ કરી શકતી નથી. હવે તમે કંઈક કરો. બોલે, આવું બન્યું કેવી રીતે? બોલે, આનું કારણ, મારો જન્મ દક્ષિણ ભારતમાં થયો છે. ભક્તિ કહે છે, ભક્તિ દેવીનો જન્મ દક્ષિણ ભારત છે. એનું પિયર દક્ષિણ ભારત છે. ઉત્પન્ના દ્રવિડેત સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિદ ક્વચિદ મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. દક્ષિણ ભારતમાં ભક્તિ દેવીનો જન્મ, ત્યાંથી આગળ વધીને કર્ણાટકમાં આવી તો થોડીક મોટી થઈ, કિશોરી બની, અને ત્યાંથી આગળ મહારાષ્ટ્રમાં આવી તો જુવતી બની. અને આજ પણ તમને આ તાદ્રશ્ય વર્ણન પ્રમાણે દેખાય. ગુર્જરે જીર્ણતામ ગતા. મહારાષ્ટ્રથી આગળ વધીને ગુજરાતમાં આવી તો ગુજરાતમાં ભક્તિ વૃદ્ધ થઈ છે. તમે દક્ષિણ ભારતમાં જશો તો ત્યાંની ભક્તિ બાલ્ય ભક્તિ છે. તમે માર્કિંગ કરજો. આજ પણ તમને એનો પેલો બતાશે. બહુ નાની નાની વસ્તુમાં ભગવાનના માટે આમ કહેવાય બાલ્ય ભક્તિ છે. કર્ણાટકમાં કિશોરી ભક્તિ છે, અને મહારાષ્ટ્રમાં યુવતી ભક્તિ છે, યુવાન ભક્તિ છે.